हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भगवद् गीताનો 8મો અધ્યાય। 7મા અધ્યાયમાં ભગવાને જ્ઞાન અને વિજ્ઞાનની ચર્ચા કરી, 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી। એટલું જ નહીં, આ પરમાત્મા જે છે એને સંપૂર્ણ જગત સ્વરૂપે આપણે ઓળખવાના। ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં, જાત નહીં। કોઈ પણ વસ્તુને જ્યારે પૂર્ણતઃ સમજવી હોય ત્યારે જ્યારે એને વિભાજિત કરીને કહેવામાં આવે તો આપણને સરળતાથી સમજાઈ જાય। અને એટલા માટે અંતિમ શ્લોકમાં ભગવાને કહ્યું કે આ જે બ્રહ્મ જે છે એ બ્રહ્મ કેવું છે? અધ્યાત્મ, અધિદૈવ, અધિયજ્ઞમ, બ્રહ્મ કર્મ। એટલે ભગવાન કહે છે ચાધિભૂતાધિદૈવમ ચાધિયજ્ઞમ ચ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ। આમ ભગવાને આ 7 વસ્તુ બતાવી। અધિભૂત, અધિદેવ, અધ્યાત્મ, અધિયજ્ઞ, બ્રહ્મ, કર્મ અને પ્રયાણ કાલે। આ 7 વસ્તુ છે। આ બધા શબ્દો જે છે નવા છે। અને એટલા માટે 8મા અધ્યાયના પ્રારંભમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે। આ 7 પ્રશ્નો છે। અધિભૂત શું છે, અધિદૈવ શું છે, અધ્યાત્મ શું છે, અધિયજ્ઞ શું છે, બ્રહ્મ શું છે, કર્મ શું છે અને પ્રયાણ કાલે ભગવાનને કયા પ્રકારે આપણે ઓળખવું જોઈએ। જ્ઞેયોસી કથમ જ્ઞેયોસી જ વિચાર। ઈશ્વરને બધા માને બધા છે। જો વિચારજો, હું વારંવાર એટલે કહું છું, ઈશ્વરને માનવાવાળા બધા જ છે। કોઈક ને કોઈક સ્વરૂપે ઈશ્વરને આપણે શું કરીએ છીએ? માનીએ જ છે। પણ એટલે અર્જુન અહીંયા પ્રશ્ન શું પૂછે છે? કથમ જ્ઞેયોસી, કયા પ્રકારે ભગવાનને ઓળખવા જોઈએ? જ્ઞેયોસીનો અર્થ શું થાય? એ ભગવાન તમને કેવી રીતે ઓળખવા જોઈએ, કેવી રીતે જાણવા જોઈએ? હું એટલે વારંવાર કહું છું, ઈશ્વર માન્યતાનો વિષય નથી, ઈશ્વર જ્ઞાનનો વિષય છે। જે રીતે તમે પ્રત્યક્ષપણે આ પુષ્પ જોઈ શકો છો, જે રીતે પ્રત્યક્ષપણે તમે મને સાંભળી શકો છો, એટલી જ પ્રત્યક્ષતાથી આ ઈશ્વરનું પણ જ્ઞાન થઈ શકે। અને એટલા માટે અર્જુન પૂછે છે કે ભગવાન, અંતકાલે મારે તમને કેવી રીતે ઓળખવા જોઈએ? અને ભગવાન બહુ સુંદર ઉત્તર આપે છે। અક્ષરમ બ્રહ્મ પરમમ। એ અર્જુન, આ બ્રહ્મ જે છે એ અક્ષર છે। ન ક્ષરતી ઇતિ અક્ષરઃ, જેનો ક્યારેય ક્ષય થતો નથી। તો કે ક્ષય પણ 3 પ્રકારના હોય। કોઈક અંગ ઉપાંગને તૂટી જવું એને પણ ક્ષય કહેવાય। વૃક્ષ છે એની ડાળી તૂટી ગઈ તો શું થયો? ક્ષય થયો। સંપૂર્ણ વૃક્ષનો નાશ થઈ ગયો એ પણ શું છે? ક્ષય થયો। કોઈક સંબંધથી નાશ થાય। રાજા છે એના રાજ્યનો નાશ થઈ ગયો તો રાજાનો પણ શું થઈ ગયો? નાશ થઈ ગયો।
પણ આ બ્રહ્મ કેવું છે? અક્ષરમ, કોઈ પ્રકારનો ક્ષય, કોઈ પ્રકારનો નાશ બ્રહ્મમાં છે જ નહીં. અને બ્રહ્મ કેવું છે? પરમમ. પરમમ એટલે અનંત. દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન, કોઈ મર્યાદા પરિચ્છિન્નતા છે જ નહીં. અક્ષરમ બ્રહ્મ પરમમ. આ જગતમાં એક જ વસ્તુ છે જે પરમ છે, અનંત છે, બ્રહ્મ માત્ર છે. તો કે અધ્યાત્મ કોને કહેવાય? સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. અધિ શબ્દ જે છે ને, અધિભૂત, અધિદેવ, અધ્યાત્મ, અધિયજ્ઞ, એનો એક અર્થ થાય અધ્યાત્મ. આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. આત્માને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને જે હોય એને શું કહેવાય? અધ્યાત્મ. અધિદેવનો શું થયો? દેવતાઓને કેન્દ્રમાં રાખીને જે છે એને અધિદૈવ કહેવાય. તો કે અધ્યાત્મ શું છે? સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. આ તમારું જે સ્વરૂપ જે છે, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ અધ્યાત્મ છે. તમારું સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા, જે બ્રહ્મ છે શું છે? તમારો સ્વભાવ છે, સ્વરૂપ છે. એટલું જ નહીં, ભૂત ભાવો ભવત્કર વિસર્ગ કર્મ સંજ્ઞિત. આ કર્મ કોને કહેવામાં આવે? જો આ કર્મની વ્યાખ્યા છે, ભગવાને બહુ સરસ કર્મની વ્યાખ્યા આપે છે. ભૂત ભાવ ઉદ્ભવ કર. ભૂત ભાવ આ સર્વ પ્રાણીઓનો ઉદ્ભવ જેને કારણે થાય છે. વિસર્ગ આ સર્વ પ્રાણીઓનો નાશ જેને કારણે થાય એને કર્મ કહેવામાં આવે. જન્મ કેમ થયો, મૃત્યુ કેમ થયું, આ બધાની પાછળ કોણ છે? આ કર્મ છે. ભગવાને આ જગતની ઉત્પત્તિ કેમ કરી? કેટલાક લોકોને આ બધી બહુ ચિંતા છે. જે ચિંતા કરવાની એ કરતો નથી. જાતનો એને અહીંયા બ્રહ્મ જ્ઞાન મેળવવાનું છે, સાધના એને એની પડી નથી. આ ભગવાને આવું કેવું જગત બનાવ્યું, કેટલા બધા લોકો દુઃખી છે, કેટલાય ભૂખ્યા છે. લોકોને બહુ ચિંતા હોય, ભગવાને આવું જગત કેમ બનાવ્યું. એટલું એમ કહું કે તારી સલાહ લેવાની બાકી હતી. ભગવાને આ જગત બનાવ્યું. જો ભગવાને આ જગત બનાવ્યું હોય, જો સમજો, તો પછી ભગવાન કેવો થઈ ગયો? પક્ષપાતી થઈ ગયો, ક્રૂર થઈ ગયો. કેમ? જન્મથી જ કોઈકને કેવો બનાવી દે. જો આપણને ખબર જ નથી આ બાળકોને કેવા કેવા પ્રકારના રોગ થતા હોય. એવા એવા રોગ. આ બિચારું અત્યારે જન્મ્યું, જો અત્યારે જન્મ્યું છે ને પછી એને આ રોગ થઈ ગયો. જો ભગવાને એને આવું શરીર આપ્યું હોય, ભગવાને એને આવો રોગ આપ્યો હોય, તો ભગવાન જેવો ક્રૂર બીજો કોઈ હોય જ નહીં. એકને પેલા આફ્રિકાના જંગલમાં જન્મ આપે, પેલો બીજાને ભારતમાં જન્મ આપે, તો ભગવાન કેવો છે? પક્ષપાતી થઈ ગયો. એટલે ભગવાન કહે છે હું બધાને ઉત્પન્ન કરું છું, છતાં હું કોઈને ઉત્પન્ન કરતો નથી. કેમ? ભૂત ભાવો ભવ ઉદ્ભવ કરહ કર્મ. આ કર્મ શું છે? સર્વને ઉત્પન્ન કરવા માટે મારી પાસે પણ એક માપદંડ છે, એક કારણ છે. કયું કારણ છે? આ જીવના કર્મ. આ જીવના કર્મને અનુરૂપ જ એને હું શરીર આપું છું, દેશ આપું છું, કાળ આપું છું. જો આ કાળ પણ પ્રારબ્ધ છે, આ સમજવાનું. આપણા બધાના પ્રારબ્ધમાં આ વિડીયો ગેમ રમવાની નથી, એટલે આપણે પહેલાં જન્મ્યા. આજે પેલો 5 વર્ષનું બાળક જો તો પેલો મોબાઈલ પર શું કરતો હોય? પેલો ટીક ટીક કરતો જ. એટલું જ નહીં, પેલો 65 વર્ષના દાદી હોય ને એને મોબાઈલમાં ખબર નહીં પણ પેલો 5 વર્ષનો કરી આપે. એના પ્રારબ્ધમાં, આ દેશમાં, આ કાળમાં આ પ્રકારે જન્મ છે. એના નસીબમાં એ છે ગેમ રમવાનું, એટલે અત્યારે જન્મ. આપણા નસીબમાં નહોતું, એટલે શું છે? આપણા નસીબમાં ગીલી દંડા. જો લખોટી ગીલી દંડા. વડોદરામાં ગીલી દંડાની સ્પર્ધા થઈ ગઈ. જો આવી છે. આપણે ખોખો રમતા, કબડ્ડી રમતા. એટલે શું કહેવાય? કાળ પણ પ્રારબ્ધથી છે. કયા કાળમાં તમારો જન્મ થાય એ પણ શું છે? એ તમારું પ્રારબ્ધ કર્મ નક્કી કરે. કયા દેશમાં જન્મ થાય એ તમારું પ્રારબ્ધ કર્મ નક્કી કરે. આ શરીર કેવું હોય એ કોણ નક્કી કરે? પ્રારબ્ધ કર્મ નક્કી કરે. તમને કયા કયા પ્રકારના ભોગ ઉપલબ્ધ થાય એ પણ કોણ નક્કી કરવાનું? પ્રારબ્ધ કર્મ નક્કી.
અને એટલે ભગવાન કહે છે આ સર્વનું ઉત્પત્તિ કરવાનું, વિસર્ગ એટલે કે નાશ કરવાનું જે કારણ જે છે કોણ છે? આ કર્મ છે, ભગવાન નથી. જો આ સમજ, ભગવાન તો તમારા કર્મને અનુરૂપ જ તમને આપે છે. જો વિચાર, પેલો કેશિયર હોય, આ ભગવાન કેશિયર જેવા છે. પેલી બેંકમાં તમારા પૈસા હોય, ચેક ભરીને આપો 10,000, એટલે કેશિયર શું કરવાનો? 10,000 આપે. પેલો 5 લાખ ભરીને ચેક આપે તો કેશિયર શું કરવાનો? 5 લાખ આપે. જો એકને 10,000 આપ્યા, પેલા બીજાને 5 લાખ આપ્યા, કેશિયર કેવો છે? પક્ષપાતી છે. પક્ષપાતી તું જેવો ચેક ભરે અને તારે બેંકમાં ખાતામાં જેટલા પડેલા હોય એ પ્રમાણે કેશિયર શું કરવાનો? આપવાનો. આમ ભગવાન કોણ છે? કેશિયર છે. જો એટલે જ ભગવાન કે તસ્ય કર્તારમ અપિમામ વિદ્ય કર્તારમ અવ્યય. આ બધાનો કરતા હોવા છતાં પણ છેવટે હું કોણ છું? અકર્તા આત્મા છું. હું કંઈ કરતો જ નથી. જો ભગવાન જેમ કહે છે ને હું કંઈ કરતો નથી, એમ આપણે જો કહી દઈએ ને હું કંઈ કરતો નથી તો આપણે ભગવાન જેવા થઈ જઈએ. જો પણ આપણે બધે પેલો સિક્કો મારવાની શું છે? આદત. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. બધે શું કરીએ? હું કરું. અને દેખે છે આ આત્મા તો ચૈતન્ય સ્વરૂપ, તમારો સ્વભાવ છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા એ તમારો સ્વભાવ છે. અને ચૈતન્ય સ્વરૂપથી કેવો છે? અકર્તા અભોક્તા છે. પણ છતાંય પોતાને કરતા ભોગતા માની લીધા એટલે આ જન્મ મરણ ચાલતું રહે. તો પછી અધિભૂત શું છે? તો કે આ જીવને પોતાના, જો સમજો બરાબર, જીવને પોતાના ભોગ માટે ભગવાન શું કરે છે? અધિભૂતમ ક્ષરમ ભાવ. આ સંપૂર્ણ ક્ષર જગત જે છે એ જગત પણ ભગવાને શાના માટે ઉત્પન્ન કર્યું? જીવને પોતાના ભોગ મળી રહે એટલા માટે. જે જીવને આ શરીર આપવામાં આવ્યું એના પ્રારબ્ધમાં જે પણ કોઈ ભોગ છે એ ભોગ માટે ભગવાન શું કરે છે? આ જગત ઉત્પન્ન કર્યું. અધિભૂતમ ક્ષરમ ક્ષરો ભાવ પુરુષશ્ચ અધિદૈવતમ. પણ આ સંપૂર્ણ જગત જે છે, આ સમજો બરાબર, જગતનું જે સંચાલન કરનાર છે કોણ છે? પુરુષ ચ અધિદૈવતમ. આ અધિદૈવત કોણ છે? એ પુરુષ છે. પુરુષયનાથ પુરુષ. આ જગતનું સંચાલન કરનાર પણ એક પુરુષ છે અને આ હૃદયમાં વાસ કરનાર પણ કોણ છે? એ પુરુષ જ છે. એટલે ભગવાન કહે છે આ અધિદૈવ જે છે એ પુરુષ છે. જો આ જગતનું સંચાલન એમને એમ નહીં થાય. આ સમજજો, આપણે જે રીતે આ જગતને સમજીએ છીએ ને, સમજદારી આપણી બહુ ટૂંકી છે અને કેટલીક વસ્તુ આપણે માની લીધેલી એટલે બધું હોય જ. જો આ વિચાર, એટલે અંગ્રેજીમાં ટેકન ફોર ગ્રાન્ટેડ કહેવાય. આપણને ખબર જ નથી. સૂર્ય જે છે, ચંદ્ર છે, વાયુ છે, નિહારિકાઓ છે, નક્ષત્ર છે, આ બધી વ્યવસ્થા છે. પણ જ્યાં વ્યવસ્થા હોય, જ્યાં જેવી રીતે મકાન છે, જ્યાં સમજો, મકાનનો માલિક એક છે, મકાન બનાવનાર એક છે, પણ એકલો બનાવી શકે? એને કડિયાની જરૂર પડે, પ્લમ્બરની જરૂર પડે, ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે. આ બધાને શું કરવું પડે? જરૂર પડે. એટલું જ નહીં, જ્યાં સમજો, કડિયા પેલા જાત જાતના હોય. પેલો સ્લેબ ભરવા વાળો એક હોય, પ્લાસ્ટર કરવા વાળો એક હોય, દિવાલ બનાવવા વાળો બીજો હોય, ટાઇલ્સ વાળવા વાળો કેવો હોય? બધા કડિયાની અંતર્ગત જ આવે. તો પેલો જે દિવાલ કરવા વાળો હોય એ પાછો ટાઇલ્સ ગોઠવી નહીં આપે આપણને, અને ટાઇલ્સ કરવા વાળો છે પ્લાસ્ટર મારી આપે નહીં. ભગવાન એક અદ્વિતીય છે, પણ સંપૂર્ણ જગતના સંચાલન માટે શું છે? અનેક દેવતાઓ છે. આપણે એને શું કહીએ? 32 કરોડ દેવતા. જો 32 કરોડ એટલા માટે છે કે આ 32 દેવતાઓ મુખ્ય છે. 12 આદિત્ય, 11 રુદ્ર, 7 મરુત અને 2 અશ્વિન. આ 32 થયા. પણ કે કરોડ કેમ કીધા? કારણ કે કોટી કોટી બ્રહ્માંડ છે. આપણે એક બ્રહ્માંડને માનતા નથી. જો સમજો, હવે વૈજ્ઞાનિકો જે ભૌતિક શાસ્ત્રીઓ જે છે એને સ્વીકારી લીધું. યુનિવર્સ, યુનિ એટલે એક,
એ લોકોને ખબર પડી ગઈ કે આ એક જગત નથી, આ એક બ્રહ્માંડ નથી. શું હોવું જોઈએ? આવા અનેક બ્રહ્માંડ હોવા જોઈએ. કોટી કોટી બ્રહ્માંડ છે. એટલે દેવતાઓ પણ શું થઈ ગયા? 32 કોટી દેવતા. આ દેવતા સ્વરૂપે આ પરમાત્મા શું કરે છે? આ સંપૂર્ણ જગતનું સંચાલન કરે. એને શું કહેવામાં આવે? અધિદૈવતમ. જો આપણે તત્વબોધમાં ભણી ગયા, તમે જોઈ શકો છો કોને કારણે? સૂર્ય દેવતાની કૃપાને કારણે. હું બોલી રહી છું કોને કારણે? અગ્નિ દેવતાની કૃપાને કારણે. સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, આ બધા કોણ છે? અધિદૈવતમ. અધિયજ્ઞ અહમેવાત્ર દેહે દેહ ભૃતાંબર. અર્જુન, આ અધિયજ્ઞ છે એ હું સ્વયં છું. કેમ? ભોક્તારમ યજ્ઞ તપસામ. આ બધું આગળ ભગવાન કહી છે. આ જેટલા પણ યજ્ઞ થઈ રહ્યા છે એ યજ્ઞનો ભોક્તા કોણ છે? સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એક અદ્વિતીય પરમાત્મા છે જે અધિયજ્ઞ છે. અને એટલે કે છે, અને એટલું જ નહીં, પણ એ અધિયજ્ઞ જે પરમાત્મા છે, જે પુરુષ અધિદૈવત પુરુષ જે છે એ ક્યાં છે? દેહે દેહ ભૃતાંબર. એ બહાર નથી. ક્યાં છે? દેહભૃત. આ દેહને ધારણ કરનારો પણ એ જ પરમાત્મા છે. આ દેહને ઉત્પન્ન કરનારે પરમાત્મા છે, દેહને ધારણ કરનારે પરમાત્મા છે, દેહનું સંચાલન કરનાર પણ કોણ છે? પરમાત્મા. અને એટલે ભગવાન કહે છે, હે અર્જુન, હે શ્રેષ્ઠ, દેહે દેહ ભૃતાંબર. આમ પેલા 6 પ્રશ્નનો ઉત્તર આપી દીધો. જા સમજો. 1 થી 4 શું થઈ ગયું? અર્જુને 7 પ્રશ્ન પૂછ્યા અને 2 શ્લોકમાં ભગવાને ઉત્તર 6 પ્રશ્નનો ઉત્તર આપ્યો. બાકીનો જે આખો અધ્યાય જે છે શાના માટે છે? આ 7મા પ્રશ્ન માટે. પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી. એટલે ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા ખલેવરમ. પ્રયાણ કાલે ભગવાનને શું કરવાનું છે? સ્મરણ કરવાનું છે. યઃ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાત્ર સંશય. અંતકાલે જો અર્જુન મારું સ્મરણ કરતા કરતા આ શરીર, કલેવર એટલે શરીર છે, આ શરીરનો ત્યાગ કરવામાં આવે તો અવશ્ય એને મારી પ્રાપ્તિ થાય છે. આપણે બધા બુદ્ધિશાળી બહુ જો આ સમજ. એટલે ભગવાને શું કહ્યું? અંતકાલે મામ અનુસ્મરણ. એટલે હવે અત્યારે શું કરવાનું? ખાઈ પીને લેર કરો. છેલ્લે ભગવાને શું કરી દેવાના? યાદ કરી લેવાના. કેમ? ભગવાન શું કીધું? અંતકાલે. મૃત્યુ આવે ને ત્યારે ભગવાનને યાદ કરી લઈશું. અત્યારે શું કરવાનું? એટલે ભગવાન કહે છે, પણ અર્જુન એક બીજી વાત પણ છે. કઈ? યમ યમ વાપી સ્મરણ ભાવત સજેત ખલેવરમ તમ તમે વેતિ વાપનોતિ તદ્ભાવ ભાવિતમ. આ શબ્દ મહત્વનો છે. આ સમજ. તદ્ભાવ ભાવિત. તદ્ભાવ એટલે કે તમારા મનમાં જેટલા સંસ્કાર પડેલા છે એ સંસ્કાર જ જાગ્રત છે. જો ઈશ્વર ચિંતનના સંસ્કાર બુદ્ધિમાં પડ્યા નથી તો અંતકાળમાં ભગવાન યાદ આવવાનો નથી. જો અને એટલે ભગવાન કહે છે, જે ભાવ સાથે તમે આ શરીર છોડો છો તે ભાવની તમને પ્રાપ્તિ થાય છે. પણ તે ભાવ કેવો હોય? તદ્ભાવ ભાવિત. તે ભાવથી ભાવિત થયેલો હોવો જોઈએ, સંસ્કૃત થયેલો હોવો જોઈએ. આપણી બુદ્ધિ એ ભાવથી સંસ્કૃત થઈ છે કે નહીં? ઈશ્વર ભાવથી આપણી બુદ્ધિમાં સંસ્કાર પડેલા છે તો અંતકાલે ઈશ્વર અવશ્ય આપણને સ્મરણમાં આવવાના છે. અને એટલે ભગવાન કહે છે કે જો અર્જુન અંતકાલે મને યાદ કરવો હોય તો પછી 7મા શ્લોકમાં ભગવાન કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન સ્મર એવું નથી કહેતા. જો આ સમજો, ભગવદ્ ગીતાના દરેક શબ્દ, ઇવન ચકાર પણ જે છે ને એ કામની વસ્તુ છે. ભગવાન એમ નથી કહેતા સર્વેષુ કાલેષુ મામ સ્મર. શું કહે છે? અનુસ્મર. આ અનુ ઉપસર્ગ છે. સ્મરની સાથે શું કરવામાં આવ્યો? બોલો, અનુ ઉપસર્ગ લગાવો. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. રામ જઈ રહ્યા છે. અનુગચ્છતિનો શું થાય? રામની પાછળ પાછળ લક્ષ્મણ જાય છે. કંઈક પછી હોય ને ત્યારે અનુ લગાવવામાં આવે. અનુશાસનમ જો આવી રીતે.
શાસનમ અનુશાસનમ. માનમ, માન એટલે જ્ઞાન. અનુમાનમ કઈ જ્ઞાન પછીનું જ્ઞાન, એને અનુમાન કહે. એમાં અહીંયા શું કીધું? અનુસ્મર તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. કેમ? તમે જે ભગવાનને ઓળખો છો એ ભગવાન નથી. જો આ સમજો, એટલે આપણે જે ભગવાનને ઓળખીએ છીએ એ ભગવાન કેવા છે? એક લોકમાં બેઠા છે, ત્યાં બેઠા બેઠા શું કરે છે? આ જગતનું સંચાલન કરે છે. એમ આગળ ભગવાન કહી ગયા હું કોણ છું? અધિયજ્ઞ છું, પુરુષ છું, સર્વવ્યાપી છું, અનંત છું. જો ભગવાન અનંત હોય તો એક લોકમાં બેઠા છે ભગવાન. અને આપણે પેલું પિક્ચરનું ગીત સાંભળ્યું ને, ઉપરવાલા, એટલે ભગવાન શું બનાવી દીધા? ઉપરવાલા. અને પેલો સચિન તેંડુલકર બેટ ઉપર બતાવે એટલે આપણે શું માની લીધું? આપણા માટે પ્રમાણ કોણ છે? સચિન તેંડુલકર. કેમ? પેલી સેન્ચુરી મારે ત્યારે શું કરે? કોણ પ્રમાણ આપણા માટે? સચિન તેંડુલકર, ઉપરવાળો. ભગવાન કહે છે હું સર્વ છું. અહીંયા જે કંઈ છે સર્વ હું માત્ર છું. સાતમા અધ્યાયમાં કહી ગયા મસ્તક પરતર નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. મારાથી અન્ય બીજું કંઈ છે જ નહીં. એનો અર્થ શું થાય? અનુનો અર્થ શું થાય? શાસ્ત્ર જે પ્રકારે ઈશ્વરની વ્યાખ્યા કરે છે, ઈશ્વરનું જ્ઞાન આપણને આપે છે, એ પ્રકારથી ઈશ્વરનું સ્મરણ કરવાનું છે, પોતાની રીતે નહીં. શાસ્ત્ર તો ઈશ્વરની એક જ વ્યાખ્યા આપે. જો આ સમજો બરાબર. ઉપનિષદમાં ઈશ્વરની સ્પષ્ટ એક જ વ્યાખ્યા. આપણે સ્કૂલમાં એવું ભણી આવ્યા બધા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તે બધા ભણીને આવ્યા. સમજો, જો અમારું વાક્ય સાંભળો. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે કે જે દિશામાં સૂર્ય ઉગે એ પૂર્વ? બધું ઊંધું જ કરીને આવેલા. જો સમજો, પેલું ઊંધું ભણાવેલું ને એને ઊંધું ભણાવેલું ને એને ઊંધું ભણાવેલું. જો સમજો, અને આપણે ઊંધું ભણીને આવે. શું છે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે. સૂર્યનું ઉગવું પૂર્વ દિશા નક્કી કરે. જો આ સમજો, સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો નથી. સૂર્યનું ઉગવું શું નક્કી કરે છે? કઈ પૂર્વ દિશા છે. એ જ રીતે આપણે બધા એક જ વસ્તુ સમજીએ. આ જગત કોણે બનાવ્યું? ભગવાને બનાવ્યું. ભગવાને આ જગત બનાવ્યું. જો સાંભળજો બરાબર. આ બધા જ આપણે આમ જ માનીએ. ભગવાને આ જગત બનાવ્યું. એટલે એક છોકરો એને પપ્પા કંઈક જો આ ભગવાન છે, આપણે ભગવાનને પગે લાગે, પેલું પગે લાગે. પછી એક દિવસ પૂછ્યું કે પપ્પા આ જગત કોણે બનાવ્યું? દીકરા ભગવાને બનાવ્યું. કે પપ્પા પણ ભગવાન ક્યાં છે? સ્વર્ગમાં. ક્યાં છે? તો પણ પપ્પા ભગવાને આ જગત બનાવ્યું, સ્વર્ગ કોણે બનાવ્યું? આ જગત ભગવાને બનાવ્યું, તો સ્વર્ગ કોણે બનાવ્યું? એટલે પેલા પપ્પા કે ભગવાને. પપ્પાને એમ કે ચાલો હવે બીજો પ્રશ્ન પૂછાશે નહીં, જવાબ આપી દીધો. થોડીક વાર એને પાછા. પણ પપ્પા સ્વર્ગ બન્યું તે પહેલા ભગવાન ક્યાં હતા? ભગવાને જો સ્વર્ગ બનાવ્યું હોય તો સ્વર્ગ બનાવ્યું એ પહેલા ભગવાન બીજે ક્યાંક હોવા જોઈએ. એટલે પેલા પપ્પા પાસે જવાબ તો હોય નહીં. એ દીકરા મને ખબર નથી, અને પ્રમાણિક પપ્પા કહેવાય. જા સમજ. તો પેલો રમવા માંડે. પછી અચાનક એને યાદ આવ્યું. જા સાંભળ, શું યાદ આવ્યું? કે પપ્પા મમ્મી એવું કહેતા. જા મમ્મી એક શું કીધું યાદ આવે. જા કેમ? જો સાચું બોલે ને તો સ્વર્ગમાં જવાય, પણ જુઠ્ઠું બોલે તો શું થાય? ભગવાન આપણા નર્કમાં મોકલે. એટલે એને યાદ આવ્યું કે પેલું ત્રીજું છે. આ લોક છે, સ્વર્ગ છે, પછી શું છે? પેલું ત્રીજું છે હજી. એટલે કે પપ્પા મને ખબર છે કે શું? કે સ્વર્ગ બનાવ્યું તો પહેલા ભગવાન ક્યાં હોય? એ ક્યાં હોય? કે નરકમાં. એ હા હવે હશે, તું જા રમ. થોડીક વાર એને પાછળ કે પણ પપ્પા ભગવાને કયું પાપ કરેલું કે નરકમાં ગયા? સમજે જ છું કે આ પહેલું વાક્ય છે.
ભગવાને જગત બનાવ્યું, આ વાક્ય પરથી શું થવાના? આ બધા ઘણા બધા પ્રશ્નો ઉઠે. તમારા મનમાં નહીં ઉઠે ને તો ઉઠાડી આપું. એટલે શાસ્ત્ર ભગવાનની વ્યાખ્યા જુદી રીતે કરે. આપણે ભગવાનને આ જગતનો કર્તા માનીએ છીએ, જગત બનાવવા વાળો માનીએ. જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે ને એવું જ આ વાક્ય છે, ભગવાને જગત બનાવ્યું. જો આ સમજો. એટલે વ્યાખ્યા શાસ્ત્ર કઈ કરે છે ઈશ્વર? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતમ અભિષમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસત્વ. ચાલે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, જેને કારણે આ જગત રહે છે અને જેમાં આ જગત લય પામે છે, તદ બ્રહ્મ એ ઈશ્વર. ઈશ્વરે જગત બનાવ્યું એમ નહીં, જે જગત બનાવે છે એ ઈશ્વર. આ નહીં સમજાય તો 8મો અધ્યાય નહીં સમજાય. આ સમજ, ભગવાને જગત બનાવ્યું એમ નથી, જેણે જગત બનાવ્યું એ ભગવાન છે. જે આ જગતનું સંચાલન કરે છે એ ભગવાન છે, જે આ જગતનો પ્રલય કરનાર છે એ ભગવાન છે. પણ એ આપણને ક્યાંથી ખબર પડે? ગુરુ શાસ્ત્ર વાક્ય દ્વારા. અને એટલે ભગવાન શું કહે છે? કયા ભગવાનનું સ્મરણ કરવાનું? અનુસ્મર. ગુરુ અને શાસ્ત્ર દ્વારા જે ભગવાનનું તમને જ્ઞાન થાય છે એ ભગવાનનું તું શું કર? સ્મરણ કર. અંતકાલે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. એનો અર્થ શું થયો? અહીંયા મામ જ્યારે ભગવાન કહે છે મારું સ્મરણ કર, તો કયા છે? શ્યામ સુંદર મુરલી મનોહરનું છે ને? પરમમ એ તો પરમ છે, એક દેશમાં પરમાત્મા નથી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી તું જે સર્વવ્યાપી છે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, એનો અર્થ શું થયો? માટીમાંથી ઘડો બન્યો, તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવું જોઈએ? માટી હોય. તો ભગવાન માંથી આ જગત બન્યું. યતોવા, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું એમ કહેવામાં આવે, તો જ્યાં જ્યાં જગત છે ત્યાં શું હોવું જોઈએ? એનો અર્થ શું થયો? અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારે જે મારું સ્મરણ, જો આ સમજો બરાબર, આ પ્રકારે જે મારું સતત સ્મરણ કરે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. પણ એ અનુસ્મરણ ભગવાનનું કરવું હોય તો પહેલા ભગવાનનું જ્ઞાન મેળવીએ. એ ભગવાનનું જ્ઞાન મેળવ્યા પછી, જો આ સમજો બરાબર, શું કરવું પડે? મય્ય અર્પિત મનો બુદ્ધિ. એ જે સર્વવ્યાપી પરમાત્મા છે, એ સંપૂર્ણ જગત જેમાંથી ઉત્પન્ન થયું, એ પરમાત્માનું શું કરીએ? મય્ય અર્પિત મનો બુદ્ધિ. એ ભગવાનમાં જ આપણું મન અને બુદ્ધિને અર્પણ કરી દઈએ. મન ભગવાનને અર્પણ કરવું એટલે કે પ્રેમ ભગવાનને કરીએ, બુદ્ધિ ભગવાનને અર્પણ કરીએ એટલે કે આપણું જ્ઞાન પણ કોને અર્પણ કરીએ? ભગવાનને અર્પણ. મય્ય અર્પિત મનો બુદ્ધિ. ભગવાન કહે છે આવો જે છે મામ એવ એષ્યસી ન સંશય. અર્જુન, આ પ્રકારથી જે મારું અનુસ્મરણ કરતો રહે છે એને અવશ્ય મારી પ્રાપ્તિ થાય છે. પણ કે ભગવાન તમને મન અને બુદ્ધિ અર્પણ કરવું હોય તો શું કરવું પડે? અભ્યાસ યોગ યુક્તેના. જલ કોઈ પણ વસ્તુ જે હોય એ અભ્યાસથી જ થાય. આપણે એક કડે એક શીખ્યા, એમાં પણ શું કર્યું? એક કડે એક પાટીને પેન લઈને બેઠા. એકડો શીખ્યો એ પણ કઈ રીતે શીખ્યા? અભ્યાસથી. આજકાલના બાળકો પેલું ABCD શીખે, પણ જે આવે ને એને પેલું બોલવા તૈયાર જ હોય. જા સમજ પપ્પા, હું ABCD બોલું, જા સમજ. કેમ? પેલો જ્ઞાનનો આનંદ છે. જો ગઈકાલે મેં કહ્યું ને, આનંદ જ્ઞાનમાં હોય. એને પેલો જ્ઞાનનો આનંદ છે. મને ABCD ખબર છે. તો કેટલી વાર ABCD બોલતો હશે મને કહો. પણ એક વાર એ ABCD બોલતો થઈ ગયો, એનો અભ્યાસ એને થઈ ગયો, પછી એ કેવું છે? કાયમી છે. એમ ભગવાન કહે છે આ પ્રકારથી શું કરવાનું? અનુસ્મર જ નહીં, અભ્યાસ યોગ યુક્તેના. ભગવાન કહે છે સતત મારો અભ્યાસ કરવો પડે. અને અભ્યાસ દ્વારા ચેતસા ન અન્યગામિના, તરુચિત્ત બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ નહીં. પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. આ પ્રકારથી જો અહીંયા પાછું અનુચિંતન છે, આ સમજવાનું.
ઈશ્વરનું ચિંતન પણ જે કરીએ એ શાસ્ત્ર અને ગુરુને અનુરૂપ જ ચિંતન હોવું જોઈએ. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અભ્યાસ કરીએ, અભ્યાસ યોગથી જે યુક્ત છે, જેનું ચિત્ત અન્ય કોઈનું ચિંતન કરતું નથી, એ શું કરે છે? પરમમ પુરુષમ દિવ્યમ ઉપૈતિ, એને પરમ દિવ્ય પુરુષની અવશ્ય પ્રાપ્તિ થાય છે. પણ કે આ પરમ પુરુષ કોણ છે, એનું સ્વરૂપ શું છે? એટલે ભગવાન હવે આપણને આ એક શ્લોકમાં આપણે બહુ સુંદર રીતે દર્શાવે. કવિમ પુરાણામ અનુશાસિતારમ, આ ભગવાન કોણ છે? કવિ સર્વજ્ઞ અનુશાસિતારમ, આગળ કહ્યું ને સર્વનું શાસન કરનાર કોણ છે? આ ભગવાન છે. અણોરણીયાન, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, મહાનથી પણ એ મહાન છે. અણોરણીયાન સમનુસ્મરેદ્ય, આ પ્રકારથી અનુસ્મરેદ્ય, જે આ પ્રકારથી પરમાત્માનું અનુસ્મરણ કરે છે. અને એ પરમાત્મા કેવો છે? સર્વસ્ય ધાતારમ, સર્વને ધારણ પોષણ કરનાર પણ એ પરમાત્મા, ઉત્પન્ન કરનાર પણ પરમાત્મા છે, શાસન કરનાર પણ પરમાત્મા છે, સર્વને ધારણ કરનાર પણ એ પરમાત્મા જ છે. અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણ, પણ કે ભગવાનનું ખરેખર આપણે ચિંતન કરી શકીએ? જો વિચારી દો, તમે જેટલું ઈશ્વરનું ચિંતન કરો એના કરતાં ઈશ્વર તો કેવો છે? અનેક ગણો છે. જો એટલે જ કહ્યું 10મા અધ્યાયમાં ભગવાન કહે છે એક અંશેન સ્થિતમ જગત, અર્જુન મારા એક અંશથી આ જગતને હું ધારણ કરું છું. મારું અનંત અંશ જે છે એ તો શું છે, કોઈ સમજી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે મારું ખરેખર જે સ્વરૂપ છે તો કેવું છે? અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણમ એટલે કે આ સંપૂર્ણ બ્રહ્માંડમાં જો સ્વપ્રકાશ કોઈ વસ્તુ હોય તો કઈ છે? એ સૂર્ય સ્વપ્રકાશ. એમ ભગવાન પણ કેવા છે? સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. તમસ પરસ્તાત, સૂર્યમાં અંધકાર નામની વસ્તુ નથી, એમ ચૈતન્ય સ્વરૂપ જે પરમાત્મા છે એમાં પણ અજ્ઞાન નામની વસ્તુ છે જ નહીં. પણ કે ભગવાન આ તો તમારું સ્વરૂપ થયું, શું કરવાનું? જો આ સમજો. હવે ભગવાન કહે છે આવા સ્વરૂપે શું કરો? પ્રયાણ કાલે ચ મામ મનસા અચલેન ભક્ત્યા, અર્જુન આવા મારા સ્વરૂપનું શું કરવાનું છે? પ્રયાણ કાલે, મૃત્યુ સમયે મારા આવા સ્વરૂપનું તારે શું કરવાનું છે? ચિંતન કરવાનું છે. આવા સ્વરૂપનું તું ચિંતન કરશે, પણ એને માટે શું કરવું પડે? મનસા અચલેન, જો પ્રયાણ સમયે મનને અચળ રાખવું એ અઘરું જ છે. ઘૂંટણે દુખતું હોય ને, હૃદય બરાબર ચાલતું નહીં હોય, ત્યારે મનને અચળ રાખવું પણ શું છે? અઘરું જ પડે છે. જો વિચાર, મૃત્યુ તો પછીની વાત છે. બોલો 104 તાવ આવ્યો હોય અને એને શું કહીએ? ચાલ ભગવાનને યાદ કર, કવિમ પુરાણામ અનુશાસિતારમ પરમમ પુરુષમ દિવ્યમ. 104 તાવ આવે ને તોય પેલો ભગવાન ભૂલાઈ જાય. તો મૃત્યુ સમય તો શું થાય? એટલે ભગવાન કહે છે પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્ત. આ બધા ગુણ જો સાધકમાં હોય ને તો અંત સમયે ભગવાનનું સ્મરણ થાય. કેવો છે? ભક્ત્યા યુક્ત, ભગવાનની ભક્તિથી યુક્ત છે, એનું મન અચળ છે. એટલું જ નહીં, યોગ બલેના, આ યોગનું પણ બળ છે. આત્મબળ હોય એમ યોગનું પણ શું છે? એક બળ. આ મનને સ્થિર રાખવું હોય ને તો યોગનું બળ ખૂબ કામ આવે. અનુકૂળતામાં તો બધા જ ભગવાનની ભક્તિ કરે, આ સમજજો. પ્રતિકૂળતામાં ભગવાનનું સ્મરણ કરવું ને એ અઘરી વસ્તુ છે. અનુકૂળતામાં બધા જ ધર્મનું પાલન કરે, પ્રતિકૂળતામાં તમે ધર્મનું પાલન કરી શકો છો કે નહીં? આપણે તો જરાય પ્રતિકૂળતા આવી ને એટલે પેલા બાપડાને એવો ખખડાવીએ જા. આ વાણીની હિંસા છે. એને મારે શાની જરૂર પડે? યોગ બલેન. જો એટલે હું આસન જરૂરી છે ને, પ્રાણાયામ જરૂર છે, પ્રત્યાહાર પણ જરૂર, આ બધી જ વસ્તુ જરૂરી છે. આપણા શરીર પર, આપણા પ્રાણ પર, આપણા મન પર શું હોવું જોઈએ? આપણું પોતાનું વર્ચસ્વ હોવું, પ્રભુત્વ હોવું જોઈએ. જો એ પ્રભુત્વ હોય ને તો જ પછી મૃત્યુ સમયે આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ. જો એટલે વારંવાર તમને કહું કે આપણે નાની નાની બાબતમાં એટલા વિક્ષિપ્ત થઈ જઈએ છે ને
નાની નાની બાબતમાં આંખમાં પાણી આવી જાય, નાની નાની બાબતમાં આપણે નિરાશ થઈ જઈએ. બે વસ્તુ આપણી ધારેલી નહીં થાય એટલે તો આપણું મન શું થઈ જાય? પેલો પારો સીધો આસમાને પહોંચી જ ગયો હોય. જાણ બે વસ્તુ આપણી ધારેલી નહીં થાય એટલે ગુસ્સો આવી જાય, નિરાશા આવી જાય, હતાશા આવી જાય, અને પેલો કોઈ સામે આવવો જ જોઈએ. બાપડાને પછી એવો ખખડાવી જ તમે પેલો હાથમાં આવવો જ જોઈએ. ભગવાન બહુ સરસ કે આ યોગનું બળ જો આપણી પાસે હોય, પ્રયાણ કાલે મૃત્યુ સમયે જો યોગનું બળ હોય, મન આપણું ચંચળ નહીં હોય, અચલે ના મનસા, તો શું કરી શકીએ? ધ્રુવોર મધ્યે પ્રાણમાં વિશ્ય સમ્યક, સારી રીતે આપણા પ્રાણને આપણે શું કરી શકીએ? ધ્રુવોર મધ્યે આ પ્રાણનું ઉત્ક્રમણ કરી શકીએ, આ પ્રાણને આપણે ઉપર લઈ જઈ શકીએ. સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, એને જ આ પરમ દિવ્ય પુરુષની અવશ્ય પ્રાપ્તિ થાય. આમ પ્રયાણ કાલે જો આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી હોય તો શું કરવું પડે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. આપણે બધા છે ને ટેમ્પરરી છે. ભગવાને આપણા માટે કેવો છે? ઈચ્છા થઈ ત્યારે યાદ કર્યો, અને ઈચ્છા નહીં હોય તો શું કરવાનું? પ્રયાણ કાલે આ પરિસ્થિતિ ઊભી કરવી હોય તો સતત પરમાત્માનું શું કરે? યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ વ્યદ્યતયો વીતરાગાહ. ભગવાન કહે છે આ યોગીઓ કેવા છે? વેદ વિદ, શાસ્ત્રનું અધ્યયન કરનારા, એટલું જ નહીં, વિશંતિ યદ્યતયો વિશંતિ, સતત એ શું કરતા રહે છે? એ પરમાત્મામાં જ એમની ચિત્તનો પ્રવાહ જે છે સતત પરમાત્મામાં પ્રવેશી રહ્યો છે. યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતી. બ્રહ્મચર્ય એટલે કે ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. જો આ સમજો, બ્રહ્મચર્યના 3 અર્થ છે. પહેલો છે ઓછામાં ઓછા ભોગથી આપણે જીવવું. 2 બટાકાવાળાથી ચાલતું હોય તો ત્રીજું ખાવાનું નહીં. માતાજી આમાં તો ચોથું 5મું જતું રહે. ભાઈ મને કે સ્વામીજી હું તો બહુ ઓછું ખાવા માંગુ, પણ પેલી બટાકાવાળા હમે જ વાટકામાં મૂકી રાખે. આ બધા બજારવાળા એટલે તમે જુઓ ને બહાર શોકેસમાં કાચના બધું શું કરે તો મૂકી જ રાખેલું હોય. એટલે કંઈક ને કંઈક આપણને દેખાય જ જાય. જો સમજો આ ગાંઠિયા હારા લાગે. બ્રહ્મચર્યનો એક અર્થ શું થાય? ઓછામાં ઓછો ભોગ. કારણ કે દરેક ભોગ એ હિંસા છે. આ સમજો, ભલે ને વિહિત ભોગ છે, ભલે શાસ્ત્ર વિરુદ્ધ ભોગ નથી, પણ કોઈ પણ હિંસા વગરનો ભોગ શક્ય જ નથી. આ બધી ચર્ચા આપણે આગળ કરી ગયા. બ્રહ્મચર્યનો બીજો અર્થ થાય ગુરુ પાસે આશ્રમમાં રહીને શાસ્ત્ર અધ્યયન કરવું. અને બ્રહ્મચર્ય જો એટલા માટે જ આશ્રમમાં રહીને જે ભણે એને શું કહેવામાં આવે? બ્રહ્મચારી. અને ત્રીજો અર્થ થાય ઓછામાં ઓછા સંભોગથી જીવન જીવવું, એને બ્રહ્મચર્ય. અને એટલે ભગવાન કહે છે એ પરમાત્મા, એ પરમ દિવ્ય પુરુષની જેને ઈચ્છા છે એ શું કરે છે? બ્રહ્મચર્યમ ચરંતી. અને કેવું છે? વીતરાગાહ, વૈરાગ્ય જેના મનમાં. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. ભગવાન કહે છે જેની ઈચ્છાથી બ્રહ્મચર્યનું પાલન કરે છે, જેની ઈચ્છાથી વીતરાગ એટલે કે વૈરાગ્યવાન જે છે, એ પદ કેવું છે એ તને હું સંક્ષેપમાં કહીશ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. એ કેવું છે? ઓમ છે, પણ એ ઓમકાર જે છે એને માટે શું કરવું પડે? સર્વદ્વારાણી સંયમ્ય. દ્વારાણી, આ ઇન્દ્રિયને દ્વાર કહેવામાં આવે. ઇન્દ્રિયોને શું કહેવામાં આવે? દ્વાર. કેમ? આ જગત જે છે એ તમારા મનમાં પ્રવેશે છે. ક્યાંથી? 5 ઇન્દ્રિયો દ્વારા જ આ જગત તમારા મનમાં પ્રવેશે છે. એટલે 5 ઇન્દ્રિયોને શું કહેવામાં આવે? દ્વારાણી ઇન્દ્રિયાણી. મૃત્યુ સમયે શું કરવાનું? સર્વદ્વારાણી સંયમ્ય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અંતઃકરણ બધાને શું કરવાનું છે? સંયમ્ય. મનોહૃદિ નિરુદ્ધ્ય ચ. અને એ મનને શું કરવાનું છે? હૃદયમાં નિષ્ઠ કરી દેવાનું છે. મૂર્ધન્યાત્મનઃ પ્રાણમ.
અને મૂર્ધામાં આ પ્રાણ આગળ મેં કહ્યું એમ પ્રાણને આપણે ઉર્ધ્વ ગતિ કરાવીને મૂર્ધામાં મસ્તકમાં એ પ્રાણને સ્થિત કરવાનો છે. કોના દ્વારા? યોગ ધારણા. આગળ જે કહેવામાં આવે સર્વદ્વારાણી સંયમ્ય એને પ્રત્યાહાર કહેવાય. આગળ જે યોગ બળ કહ્યું યમ નિયમ આસન અને પ્રાણાયામ પ્રાણ ધ્રુવો મધ્યનું શું થયો એને પ્રાણાયામ કહેવાય. ઇન્દ્રિયોને સંયમ કરવો એને પ્રત્યાહાર કહેવાય. યમ નિયમ આસન પ્રાણાયામ. પ્રાણાયામ પછી શું છે? પ્રત્યાહાર. 5 ઇન્દ્રિયો જે છે એને પોતાના સંયમમાં રાખીએ, વિષયોમાંથી એને પાછી ખેંચી લઈએ અને પ્રત્યાહાર કહેવાય. પછી શું કરવાનું? આ ચિત્ત જે છે એને ક્યાં કરવાનું? યોગ ધારણા. આ યોગ ધારણા દ્વારા ચિત્તને ઈશ્વરમાં જ નિષ્ઠ કરી દેવાનું. દેશ નિબદ્ધશ્ચ ધારણા. એક જ દેશમાં મનને રાખવું. આપણું મન કેવું? ભલે અહીંયા વલસાડમાં આપણે બેઠા હોઈએ પણ મન તો ક્યાં ને ક્યાંય ભટકતું હોય જાય. એનો શું થયું? આ દેશને બદલે ક્યાં પહોંચી જાય? પેલા બીજા દેશમાં જશે. એક જ દેશમાં મનને રાખવું એને શું કહેવાય? યોગ ધારણા. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જો આ સમજા 3 શ્લોક દ્વારા પહેલાં ભગવાનનું સ્વરૂપ કેવું છે એટલે કેવા ભગવાનનું ચિંતન કરવું અને એ ચિંતન કરવા માટે કયા પ્રકારના ગુણ આપણામાં હોવા જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, બ્રહ્મચર્ય હોવું જોઈએ, શાસ્ત્ર અધ્યયન કર્યું હોવું જોઈએ. અને પછી શું કરવાનું? પ્રાણાયામ અને પ્રત્યાહાર અને ધારણા દ્વારા શું કરવાનું? યહ પ્રયાતિ ત્યજન દેહમ. આ પ્રકારથી જે દેહ છોડે છે ત્યજન દેહમ. એટલું જ નહીં, ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ યાતિ વ્યાહરણ મામ અનુસ્મરણ. ઓમકારનું ઉચ્ચારણ કરતા કરતા મારું સ્મરણ કરતા કરતા એ શું કરે છે? આ દેહનો ત્યાગ કરે છે. સયાતિ. પણ એ ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવાનું? નિત્યશઃ સતતમ યો મામ નિત્યશઃ. સતત. જો આ વિચાર તો કે સતત અને નિત્યશઃ કહીએ તો બંને એક જ અર્થ છે. એટલે શંકરાચાર્ય ત્યાં આપણે કહે છે સતતનો અર્થ શું થાય? એક પણ ક્ષણ છોડ્યા વગર સતત કરીએ. નિત્યશઃ એટલે શું છે? એક પણ દિવસ પાડ્યા વગર કરીએ. આપણી હાલત એવી છે 5 દિવસ ભગવાનને યાદ કરીને પછી 5 દિવસ શું કરી દેવાનું? સતતમ નિત્યશઃ સ્મરતિ. કઈ રીતે? અનન્ય ચેતાઃ સતતમ યો મામ નિત્યશઃ સ્મરતિ તસ્યાહમ સુલભ પાર્થ. ભગવાન કહે છે હું સુલભ છું. ખરેખર આ જગતમાં સૌથી સુલભ હોય ને તે ભગવાન છે. પણ અત્યારે એ ભગવાન આપણા માટે કેવો છે? સૌથી દુર્લભ. સુલભ કેમ છે? કારણ કે અહીંયા ને અત્યારે ભગવાન છે જ. અન્ય દેશમાં હોય, અન્ય કાળમાં હોય, તમારાથી અન્ય હોય તો પેલો વિશેષ પ્રયત્ન જરૂર છે. મંગળ પર પહોંચવું છે તો મંગળયાન શું છે? કેટલી ગતિથી પેલું મંગળયાન જાય તો એને 10 મહિના થાય. જો વિચાર મહાન પ્રયત્ન છે. તો ભગવાનને પહોંચવાનો છે અહીંયા ને અત્યારે જ ભગવાન છે. અને જો અહીંયા ને અત્યારે જ ભગવાન છે એટલું જ નહીં. જો આ વિચારજો, તમે જ્યારે ઘડો જુઓ, માટીમાંથી ઘડો બન્યો, બરાબર? તો માટીમાંથી જે ઘડો બન્યો છે એ ઘડો જુઓ ત્યારે માટીના દર્શન થાય કે નહીં થાય? સોનામાંથી ઘરેણા બન્યા, ઘરેણા જુઓ ત્યારે સોનાના દર્શન થાય કે નહીં થાય? તો ભગવાનમાંથી આ જગત બન્યું તો જગત જુઓ ત્યારે શું દેખાવું જોઈએ? આ જોઈએ બોલવું પડે મારે. જો આ સમજ, માટીમાંથી ઘડો બન્યો હોય તો ઘડો દેખાય ત્યારે સાથે સાથે શું દેખાવાનું? એટલું જ નહીં. જો વિચારજો, બીજો તર્ક જો, માટીના દર્શન વગર ઘડાના દર્શન થાય? સુવર્ણના દર્શન વગર ઘરેણાના દર્શન થાય? કપડાના દર્શન વગર શર્ટના દર્શન થાય? પાણીના દર્શન વગર તરંગના દર્શન થાય? તો ભગવાનના દર્શન વગર આપણે શું જોઈ રહ્યા છે? એનો અર્થ શું થાય? પશ્યન પિચન પશ્યતિ મૂઢ. જોવા છતાં પણ જોતો નથી. જોઈ જ રહ્યા છો તમે ભગવાન,
પણ છતાં પણ શું છે? મૂઢ. નામ રૂપમાં બુદ્ધિ એટલી મોહિત થઈ ગયેલી છે કે પેલો ભગવાન દેખાવા છતાં પણ એને દેખાતો નથી. પશ્યન પિચન પશ્યતિ મૂઢ. એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. આ ભગવાન તો કેવું છે? સર્વેષુ ભૂતેષુ, સર્વભૂતમાં વિલસિત રહે. ન પ્રકાશતે દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા. દૃશ્ય થાય દર્શન ક્યારે? અગ્ર્યા સૂક્ષ્મ બુદ્ધ્યા. તમારી બુદ્ધિ સૂક્ષ્મ બને, તમારી બુદ્ધિ અગ્ર બને, તીક્ષ્ણ બને તો અવશ્ય ભગવાનને શું થાય? દર્શન થાય ને. એટલે ભગવાન કહે છે તસ્યાહમ સુલભ પાર્થ. જે આ પ્રકારથી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરનાર છે, ભક્તિ કરનાર છે, એને હું શું છે? તસ્યાહમ સુલભ પાર્થ. નિત્યયુક્ત યોગિન. આવો જે નિત્યયુક્ત યોગી છે એને માટે હું સુલભ છું. એનો અર્થ શું? વિપરીત સમજી લેવાનું. જે ભગવાનની ભક્તિ કરતો નથી, ભગવાનનું અનુસ્મરણ કરતો નથી, શાસ્ત્ર અધ્યયન કરતો નથી, એના માટે ભગવાન કેવો છે? દુર્લભ. આમ ભગવાન કહે છે હું તો અર્જુન ખૂબ સુલભ જ છું. ભગવાન તમે વારંવાર કીધું મને પ્રાપ્ત કરી લે, મને પ્રાપ્ત કરી લે. આ તમને પ્રાપ્ત કરવાની જરૂર શું છે? એટલે ભગવાન હવે કહે છે આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. મારાથી અન્ય કંઈ પણ વસ્તુ તે પ્રાપ્ત કરી તો શું થવાનું? પુનરાવર્તિનો. આ જન્મ મરણના ચક્કરમાં તું ફરતો જ રહેવાનો છે. મામુપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર મને પ્રાપ્ત કરી લીધો, આ પુનર્જન્મના ચક્કરમાંથી તને છુટ્ટી મળી જશે. એનો શું છે? આપણા જીવનનું લક્ષ્ય તો કોણ છે? એક પરમાત્મા માત્ર છે. ગુરુ આપણા જીવનનું લક્ષ્ય નથી. આ સમજો. કેટલાય એવા સંપ્રદાય છે એમાં ગુરુ જ ભગવાન બનીને બેઠા છે. આપણા જીવનનું લક્ષ્ય ગુરુ નથી. આપણા જીવનનું લક્ષ્ય કોણ છે? પરમાત્મા. કેમ? એકવાર પરમાત્માને પ્રાપ્ત કરી લીધો, એકવાર પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખી લીધો, પછી આ પુનર્જન્મની ખટપટમાં પડવું પડતું નથી. એક શબ્દમાં કહીએ તો એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય. કે ભગવાન આ જે ચક્કર ચાલી રહ્યું છે ને જગતનું, જ્યાં સાંભળો, આ જગત પ્રત્યે વૈરાગ્ય કરવા માટે ભગવાન આપણને કાળની ગણતરી કરાવે છે. સહસ્ર યુગ પર્યંતમ બ્રહ્મણ અહહ વિદુ. જો પુનર્જન્મ તારો થયો તો આ ચક્ર કેવું છે? આ કાળ કેવો છે? ભગવાન આપણને બ્રહ્માજીનું આયુષ્ય બતાવે. બ્રહ્માજીનું આયુષ્ય કેવું છે? સહસ્ર યુગ પર્યંતમ. એક યુગ એટલે ચતુર્યુગ. એવા 1000 ચતુર્યુગ એ ભગવાનનો અહહ એક દિવસ થયો. જાતે એમાં તમારા 100 વર્ષ ક્યાં? મને બતાવો. 4,32,00,000 વર્ષ એ એક યુગ છે. અને એવા 1000 યુગ એ ભગવાનનો દિવસ છે. એટલે 4,32,00,000 ની પાછળ બીજા કેટલા મીંડા લગાવી દેવાના? 3 શૂન્ય લગાવવાના. આ ભગવાનના 12 કલાક થયા. ભગવાનના આ જો 12 કલાક હોય તો ભગવાનની 1 સેકન્ડ પણ તમે જીવો છો. અને છતાં આપણે તો શું માનીએ? તું જા ગીતા, માર તો વાર છે. પેલા કહીએ ભાઈ આવતું સાંભળવા. અરે એ કઈ નહીં, તું ચાલ પિક્ચર જોવા, પેલું બાહુબલી કાલે આવવાનું. મેં કીધું ના માતાજી બાહુબલી ને બાહુબલી 2 જા. આપણી બુદ્ધિ ક્યાં ચાલે? બ્રહ્માજીના 12 કલાકમાં તમારું 1 સેકન્ડ નથી. 100 વર્ષ. આ સમજો. અને છતાંય આપણે શું માનીએ? માતાજી એમ બહુ શાંતિથી જીવે. શાંતિથી જીવે. જો વિચાર, બ્રહ્મલોકમાં બેસીને આ જગત જો જોઈએ ને આપણે, તો તમારો જન્મ થયો ને બ્રહ્માજીની 1 સેકન્ડમાં તો તમારું શું થઈ ગયું? પરપોટે નહીં. આ સમજો, બ્રહ્માજીના 12 કલાકમાં તો તમારો કેટલી વાર જન્મ થઈ ગયો ને કેટલી વાર મૃત્યુ. પુનરપી જનનમ પુનરપી મરણમ. જા વિચાર. એટલું જ નહીં, પાછી એટલી જ પાછી શું છે? રાત્રિ.
આ તો ભગવાનને શું થયા 24 કલાક. જો એ 24 કલાક ગણીએ એવા 30 દિવસ એટલે 1 મહિનો, એવા 360 દિવસ એટલે 1 વર્ષ, અને બ્રહ્માજીનું આયુષ્ય છે 100 વર્ષનું. જો વિચાર એટલે કેટલા થયા? રાત્રિ સહસ્ર યુગાંતમ તેહો રાત્ર વિદો જનાહ. આ રાત દિવસને જ્યાં કાળવિદ જે છે, આ કાળવિત્ત જે લોકો છે એ લોકો કહે છે આ બ્રહ્માજીનો દિવસ અને આ બ્રહ્માજીની રાત્રિ છે. એનો શું થયો? અવ્યક્તાદ્વ્યક્તય સર્વા પ્રભવંતી હરાગમે. જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય છે ત્યારે આ નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, રાત્રાગમે પ્રલીયંતે. બ્રહ્માજીની રાત્રિ થઈ ત્યારે આ સંપૂર્ણ બ્રહ્માંડનો પાછો શું થઈ જાય? પ્રલય થઈ જાય છે. તો વિચારો કેટલી વાર પ્રલય થયો? બ્રહ્માજીનો દિવસ એટલે સૃષ્ટિ, બ્રહ્માજીનો રાત એટલે શું છે? પ્રલય. એવા 360 દિવસ થાય એટલે 360 વખત શું થયું? સૃષ્ટિ અને પ્રલય. અને એવા 100 વર્ષ. એનો અર્થ શું થયો? 36,000 વખત. જો બ્રહ્માજીના એક આયુષ્યમાં કેટલી વાર સૃષ્ટિ અને પ્રલય થયા? 36,000 વખત. અહીંયા તમે પુનર્જન્મની વાત કરો, અહીં તો સૃષ્ટિ જ શું થઈ ગઈ? 36,000 વખત સૃષ્ટિ થઈ અને 36,000 વખત શું થયો? પ્રલય થયો. પણ આ બધું કેવું થાય? ભૂતગ્રામસ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. અર્જુન, આ પ્રકારથી લોકો ઉત્પન્ન થઈને શું કરે છે? નાશ પામે છે. રાત્રાગમે અવશઃ પાર્થ પ્રભવતી હરાગમે અવશઃ. આમ શું છે? જે કર્મને અધીન જીવ બેઠો છે એ જીવ કેવો છે? અવશઃ. આપણે કેવા કર્મના વશમાં છીએ, કેવા આ ભોગના અધીન છીએ આપણે, કે વારંવાર શું થતું રહે છે? આ જન્મ મરણનું ચક્કર ફરતું જ રહે. કોઈ આપણો ભલે ભગવાન એમ કહેતા હોય કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તને સ્વતંત્રતા છે, પણ કઈ સ્વતંત્રતા? વિચારી તો જુઓ. 36,000 વાર તો સૃષ્ટિ થઈ અને એ સૃષ્ટિની અંતર્ગત તમારો કેટલો વખત જન્મ થયા? અવશઃ. પરવશ છીએ આપણે. વારંવાર જન્મ મરણ ધારણ કરતા રહીએ છીએ, જાત જાતના લોક પરલોકમાં ભટકતા રહીએ છીએ, જાત જાતના ભોગ આપણે કરતા રહીએ છીએ. અને એટલા માટે ભગવાન કહે છે તસ્માત તું અર્જુન, અને એટલા માટે આ બધાથી તારે વૈરાગ્ય કરવાની જરૂર છે. અને વૈરાગ્ય કરીને શું કરવાનું છે? તસ્માત તું પરસ્માત ભાવ અન્ય અવ્યક્ત અવ્યક્તાત સનાતન. અર્જુન, આ જે બ્રહ્માજીને જે છે સૃષ્ટિ થઈ ત્યારે વ્યક્ત અવસ્થા છે, પ્રલય થયો ત્યારે અવ્યક્ત અવસ્થા છે. પણ આ જે અવ્યક્ત અવસ્થા જે છે એનાથી પણ પર બીજી અવ્યક્ત છે. એ બીજું જે અવ્યક્ત છે એ પરમાત્મા છે. સ એવ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એ જે અવ્યક્ત પરમાત્મા જે છે એ અવ્યક્ત પરમાત્મા કેવા છે? સર્વ વિનાશી વસ્તુઓમાં હોવા છતાં પણ એ સ્વયં તો કેવા છે? અવિનાશી છે. એનો ક્યારેય નાશ થતો નથી. અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત તમાહુ પરમામ ગતિમ. આ પ્રકારથી એ અવ્યક્ત પરમાત્માને જે પ્રાપ્ત કરી લે છે, અવ્યક્ત પરમાત્માને જે આત્મા સ્વરૂપે ઓળખી લે છે, એને પરમ ગતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. અને એ ગતિ કેવી છે? જેમ પ્રાપ્ય ન નિવર્તનતે તદ્ધામ પરમમ મમ. અર્જુન, એકવાર મને પ્રાપ્ત કરી લીધો, ફરીથી એને પાછું આવવું પડતું નથી. જો એ મને પ્રાપ્ત નથી કરતો તો શું થવાનું? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. અને એટલા માટે ભગવાન કહે છે પુરુષસ્થ પરઃ પાર્થ ભક્ત્યા લબ્ધ સ્વનન્યયા. આ પુરુષ કેવો છે? અનન્ય ભક્તિથી અવશ્ય તને પ્રાપ્ત થનાર છે. કેમ? કારણ કે એને પ્રાપ્ત કરવાનો જ નથી. કેમ? યસ્યંત સ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ. કે એની અંદર જ આ બધા ભૂતોનો વાસ છે. અને એ કેવો છે? યેન સર્વમિદમ તતમ. એ સર્વવ્યાપી છે. અહીંયા ને અત્યારે પરમાત્મા છે જ. યત્ર કાલે. અને અર્જુન તે પૂછ્યું
પ્રયાણ કાલે જ્યારે થાય છે, પણ પરમાત્માને જેણે પ્રાપ્ત કરી લીધો એને પાછું આવવું પડતું નથી. પણ જેણે પરમાત્માને પ્રાપ્ત કર્યા નથી એની શું ગતિ થાય છે? તો ભગવાન કહે છે 2 પ્રકારની ગતિ છે. એક ગતિ છે જેમાં આવૃત્તિ એટલે કે પાછું આવવાનું છે, એક ગતિ છે તેમાં પાછું આવવાનું નથી. એક છે જેમાં ઉત્તરાયણ કાળ છે, શુક્લ પક્ષ છે, દિવસ છે, અગ્નિ છે અને જ્યોતિ દેવતા છે. એ ઉત્તરાયણ કાળમાં જ્યારે એની ગતિ થાય છે ત્યારે પણ પાછી 2 શક્યતા છે. એને બ્રહ્મલોકની પ્રાપ્તિ અવશ્ય થશે, પણ બ્રહ્મલોકમાં ગયા પછી બ્રહ્માજી જો એને ઉપદેશ કરે તો એને ક્રમ મુક્તિની પ્રાપ્તિ થાય. બ્રહ્માજીએ ઉપદેશ કર્યો નહીં અને બ્રહ્માજીને 100 વર્ષ પૂરા થઈ ગયા તો એની હાલત પણ શું થવાની? પાછો જન્મ મરણના ચક્કરમાં એ પડવાનો જ છે. અને એટલે ભગવાન કહે છે જે દક્ષિણાયન છે, ધૂમઃ કૃષ્ણ પક્ષ દક્ષિણાયનમ, આમાં જે ગતિ કરે છે એને શું થાય છે? પુનઃ આવૃત્તિ, એને ફરીથી આવૃત્તિ થતી રહે છે. આમ અર્જુન આ જગતની અંતર્ગત શુક્લ કૃષ્ણે ગતિ છે તે આ 2 જ ગતિ છે. એક શુક્લ ગતિ છે અને બીજી કૃષ્ણ ગતિ છે. પણ આ ગતિ કોના માટે છે? અજ્ઞાની જીવ માટે છે. જ્ઞાની છે એને માટે તો કોઈ ગતિ નામની વસ્તુ છે જ નહીં, કારણ કે જેને જ્ઞાન થઈ ગયું એના પ્રાણ અહીંયા જ શાંત થઈ જાય છે, એને પાછો જન્મ ધારણ કરવો પડતો નથી. અને એટલા માટે જો એને જન્મ ધારણ કરવો પડતો નથી તો એને માટે ગતિ અને આ ગતિ રહેતી નથી. અને એટલે ભગવાન કહે છે એકથી આવૃત્તિ છે, બીજાથી અનાવૃત્તિ છે. અને તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન, અને એટલા માટે જ અર્જુન છેલ્લે હું તને કહી દઉં છું યોગયુક્તો ભવાર્જુન. અને એટલા માટે સતત તું શું કરતો રહે? ઈશ્વર ચિંતન કરતો રહે, યોગનો અભ્યાસ કરતો રહે. પણ ભગવાન છેલ્લે બહુ સરસ કહે છે વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યદ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. આ બ્રહ્મ જ્ઞાન જે છે, આત્માને પરમાત્મા સ્વરૂપે ઓળખવાનું જે જ્ઞાન છે, એ જ્ઞાનની શ્રેષ્ઠતા આપણને ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે વેદના અધ્યયનથી, યજ્ઞથી, દાનથી અને તપશ્ચર્યાથી જે પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધા પુણ્યથી પણ અનેક ગણું ફળ તો કયું છે? આ બ્રહ્મ જ્ઞાન છે. લક્ષ્યથી સર્વમિદમ, આ બધાને પણ આ બ્રહ્મ જ્ઞાન તો શું કરી જાય છે? પાર કરી જાય છે. અને એટલા માટે યોગી પરમ સ્થાન ઉપૈતિ ચાદ્યમ, અને યોગીને એકવાર આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પરમ પ્રાપ્તિ એને અવશ્ય થઈ જાય છે. આ પ્રકારથી ભગવાન સંપૂર્ણ, જો તમે 18મા અધ્યાયનો ખરેખર એક સ્વર જોઈએ ને તો આટલો જ છે કે અનન્ય ભક્તિ ભગવાનની કરતા રહીએ અને ભગવાનની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરતા રહીએ. બાકી તો આપણું જીવન શું થવાનું? જો આ બાકીની વસ્તુ આમ ચાલતી જ રહે, ભલે તમે ગમે તે કરો, મારે આ કરવું પડે, મારે પેલું કરવું પડે. તમે કરો કે નહીં કરો, આ જગત તો શું થવાનું છે? જે લોકોને એમ થતું ને મારા વગર ચાલે નહીં, અને કેવો ને 15 દિવસ ઋષિકેશ રહી આવ, પેલો ઋષિકેશથી પહોંચીને ફોન કરે ને પહોંચવાનો, એટલે જ પેલો દીકરો બોલી દે કંઈ નહીં પપ્પા 15 નહીં, મહિનો રહેવો હોય તોય રહી આવજો. એનો શું થયો? તમારા વગર પણ અમે જીવીએ છીએ, ખાઈએ પીએ છીએ. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. આપણા જીવનનું લક્ષ્ય એક છે કે પરમાત્માની આપણે પ્રાપ્તિ કરીએ. આવતીકાલથી આપણે 9મો અધ્યાયનો આરંભ કરીએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति हरिः ओम्।